નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। સર્કલોનું શહેર ભાવનગર અને ભાવનગરમાં હમણાં બની રહ્યું છે એનિમલ પાર્ક। જે તમે જોઈ રહ્યા છો એવા જ સુંદર પ્રાણીઓના શિલ્પો બનાવવામાં આવી રહ્યા છે અને અંતમાં જોશો તમે સનસેટ સૂર્યાસ્તનું દ્રશ્ય। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ભાવનગરમાં બોરતળની આસપાસ 3-4 બગીચાઓ નવા બન્યા છે અને જે જૂના બગીચા હતા ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે અને ફરવાલાયક શોમાં વધારો થઈ રહ્યો છે। આવો જ એક નવો બગીચો કે પાર્ક કહી શકાય, જે એનિમલ પાર્ક તરીકે ઓળખાશે। આ એનિમલ પાર્ક ભાવનગરમાં બોરતળની પાછળ ઇસ્કોન ક્લબ પાસે બની રહ્યો છે। એનસીસીની ઓફિસ આવેલી છે એ પાળના પાછળના ભાગે, બોરતળના છેક છેવાડેના ભાગે આ એનિમલ પાર્ક આકાર લઈ રહ્યો છે। ઇસ્કોન ક્લબ જતાં પહેલાં આ એનસીસીની ઓફિસવાળા ખૂણા પર આ એનિમલ પાર્ક બની રહ્યો છે। એનિમલ પાર્કમાં વિવિધ પ્રાણીઓના શિલ્પો બનાવવામાં આવ્યા છે। હજુ આ પાર્ક ડેવલપ થવાનો બાકી છે। નાના બાળકોને ખાસ ગમી જાય એવો આ પાર્ક બનશે। નાના એવા પાર્કમાં ઘણા બધા પ્રાણીઓના શિલ્પો બનાવવામાં આવ્યા છે, જે જોઈ અને બાળકો આનંદિત થઈ જાય, કારણ કે બાળકોએ ચોપડીમાં આ પ્રાણીઓના ચિત્રો જોયા હોય છે। વાસ્તવિક દુનિયામાં આ પ્રાણીઓને એમણે જોયા જ નથી અને વર્તમાન સમયમાં આ પ્રાણીઓને જોવા પણ દુર્લભ છે, કારણ કે શહેરી વિસ્તાર વધી રહ્યો છે। માણસે વૃક્ષોનો આડેધડ નાશ કર્યો છે, જંગલો વિસ્તાર ઘટી રહ્યો છે અને એટલે જ પૃથ્વી પર પ્રાણી સૃષ્ટિ નામશેષ થવા લાગી છે। ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ તો અત્યારે દુર્લભ થઈ ગયા છે, જંગલોમાં પણ જોવા નથી મળતા। જો આ પર્યાવરણનો આપણે આડેધડ વિનાશ નહીં અટકાવીએ તો એક દિવસ એવો આવશે કે આ બધા પ્રાણીઓને આપણે શિલ્પોમાં, ચિત્રોમાં જ જોવાના રહેશે। પ્રાણી સંગ્રહાલય સિવાય આ પ્રાણીઓને જોવા આપણા માટે દુર્લભ છે અને નાના બાળકો આ પ્રાણીઓના શિલ્પો જોઈ શકે એટલા માટે જ કદાચ આ પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હશે। ખાસ વિદ્યાર્થીઓ અને બાળકોને ગમી જાય એવો સુંદર પાર્ક બની રહ્યો છે, તો એકવાર અવશ્ય મુલાકાત લેજો। હાથી, ગેંડા, ઊંટ, હરણ, જળઘોડો, ડાયનોસોર, આ બધા જ પ્રાણીઓના શિલ્પો બનાવવામાં આવ્યા છે અને શિલ્પો એટલા આબેહૂબ છે કે સાચુકલા હોય એવો આભાસ થાય છે। ગોરીલા વાંદરો પણ જોઈ શકો છો તમે, ઊંટ। બોરતળાવની પાળ પર સવાર અને સાંજ ચાલીને આવવાવાળા લોકો અહીં આવતા જતા થયા છે। હજુ ઘણા બધા ભાવનગર વાસીઓને આ પાર્ક વિશે માહિતી નથી। જ્યારે આ પાર્ક બનીને તૈયાર થઈ જશે ત્યારે તેનું લોકાર્પણ કરવામાં આવશે અને ત્યાં સુધીમાં હજુ ઘણો બધો આનો વિકાસ થશે, વૃક્ષારોપણ પણ કદાચ થશે અને જેથી કરીને આ પાર્ક બાળકોને ફરવા માટેનું સ્થળ બની જશે। જો તમે બોરતળાવ આસપાસ આવો છો અથવા જ્વેલ્સ સર્કલથી વિક્ટોરિયા પાર્કના પાછળના રસ્તે કાળિયાબીડમાં જાઓ છો તો આ પાર્કની મુલાકાત લેજો। ખૂબ જ સુંદર પાર્ક છે અને હજુ વધારે સુંદર બની જશે। પાર્કમાં સૌથી છેલ્લે રાષ્ટ્રીય પક્ષી મોરની શિલ્પાકૃતિ બનાવવામાં આવી છે। ભાવનગરના પ્રજાવત્સલ રાજવીઓએ વિક્ટોરિયા પાર્કનું નિર્માણ કરાવડાવેલું। વિક્ટોરિયા પાર્ક ગુજરાતનો એકમાત્ર એવો કૃત્રિમ જંગલ વિસ્તાર છે કે જ્યાં શહેરની વચ્ચે પણ
જંગલની અનુભૂતિ થઈ શકે છે અને આપણને શુદ્ધ ઓક્સિજન પૂરો પાડે છે. આ વિક્ટોરિયા પાર્ક અને બોર તળાવની અડોઅડ આવેલો આ એનિમલ પાર્ક ભાવનગરવાસીઓ માટે ફરવાનું સુંદર સ્થળ બની રહેશે. આપણા ભાવેણાના રાજવીઓને પ્રાણીઓ અને પક્ષીઓ પ્રિય હતા અને એટલે જ વિક્ટોરિયા પાર્કનું નિર્માણ તેમણે કરાવેલું. બોર તળાવની પાળ પરથી તમે જોઈ શકો છો એનિમલ પાર્ક કેવો દેખાય છે. તમે જોઈ રહ્યા છો એ ઇસ્કોન ક્લબની પાછળનો ભાગ છે. અહીં સુંદર ફ્લેટ પણ બનેલા છે અને સવાર સાંજ આવતા મોર્નિંગ વોકર્સ અહીં આવે છે અને સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન કરે છે. બોર તળાવ પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સુંદર દ્રશ્ય જોવા મળે છે. ભાવનગરમાં આવું દ્રશ્ય જોવા મળે છે એ આપણા માટે એક લ્હાવો છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત બોર તળાવમાં થતું જોવું એ એક લ્હાવો છે. જો તમે નથી આવ્યા અહીંયા તો એકવાર આવજો, બોર તળાવની સૈર કરજો અને એનિમલ પાર્ક પણ એકવાર જોજો અને ખાસ સૂર્યોદય કે સૂર્યાસ્તના સમયે આવજો જેથી કરીને આ સુંદર દ્રશ્ય તમે પણ જોઈ શકો.